Good morning. Myself Jayesh Patel. Subject Analog Electronics. Chapter number 2 Oscillator. Today's topic is Principle of Positive Gain. Principle of Positive Feedback. Gain of Positive Feedback Amplifiers. Principle of Positive Feedback. If the feedback energy is in phase with the input signal, then it is called a positive feedback. It is also known as regenerative feedback or direct feedback. જ્યારે ફીડબેક એનર્જી એના ઇનપુટના ફેઝમાં હોય છે ત્યારે એને પોઝિટિવ ફીડબેક કહેવામાં આવે છે અથવા એને રીજનરેટિવ અથવા ડાયરેક્ટ ફીડબેક કહી શકાય છે. A transistor amplifier with proper positive feedback can act as an oscillator. It can generate oscillations without any external signal sources. Same, remember that the positive feedback amplifier is one that produces feedback voltage Vf that is in phase with the original input signal. Same thing, a phase shift of 180 is produced by amplifier and phase shift 180 is introduced by feedback network. So total 360 phase shift. જે પોઝિટિવ ફીડબેક નેટવર્ક સર્કિટ આપણે યુઝ કરીએ છીએ એની અંદર એકચ્યુઅલી બે વસ્તુ હોય છે, જેની અંદર મેઇન ફર્સ્ટ થિંગ ઇઝ વન એમ્પ્લીફાયર આપણે યુઝ કરીએ છીએ જે ઇન્ટ્રોડ્યુસ 180 ફેઝ શિફ્ટ, એન્ડ સેકન્ડ એનો જે આઉટપુટ છે એના અંદરથી આપણે જે ફીડબેક નેટવર્કને ઇનપુટ આપીએ છીએ એના થ્રુ મેઇન જે ઇનપુટ સિગ્નલ છે એને રિટર્ન પાસ કરીએ છીએ. એટલે મેઇન બે કમ્પોનન્ટ થશે એના, એક એઝ એમ્પ્લીફાયર અને સેકન્ડ જે આવશે ફીડબેક નેટવર્ક. એટલે એમ્પ્લીફાયર જે છે 180 ડિગ્રી ફેઝ શિફ્ટ પ્રોવાઈડ કરશે અને જે ફીડબેક નેટવર્ક છે એ ઓલ્સો 180 ડિગ્રી ફેઝ શિફ્ટ પ્રોવાઈડ કરશે. એટલે જે ટોટલ જે ફેઝ શિફ્ટ થશે નેટવર્કની એ થશે 360 ડિગ્રી ફેઝ શિફ્ટ. અહીંયા જુઓ VS જે લખેલું છે એ સપ્લાય વોલ્ટેજ અથવા VI ઇનપુટ વોલ્ટેજ લખી શકો છો. A ફોર એમ્પ્લીફાયરનો જે ગેઇન આપેલો છે, V0 ઇઝ ધ આઉટપુટ વોલ્ટેજ, VF ઇઝ ધ ફીડબેક વોલ્ટેજ. અહીંયા આપણે એઝ એ જે છે એને એમ્પ્લીફાયર તરીકે લઈએ તો ઇનપુટ વોલ્ટેજ એમ્પ્લીફાયરમાં પાસ કરીએ છીએ, એનો જે આઉટપુટ છે એની અંદરથી આપણે એક સિગ્નલ લીધેલું છે જે આપણે કોને પ્રોવાઈડ કરીએ છીએ, ફીડબેક નેટવર્કને પ્રોવાઈડ કરીએ છીએ અને ફીડબેક નેટવર્ક થ્રુ એ સિગ્નલને સર્કિટના ઇનપુટમાં આપીએ છીએ. એટલે ઓસિલેટર ઇઝ એન amplifier with positive feedback. Advantage and disadvantage of positive feedback. તો એડવાન્ટેજની અંદર ધ પોઝિટિવ ફીડબેક ઇન્ક્રીઝ ધ ગેઇન ઓફ ધ એમ્પ્લીફાયર, એમ્પ્લીફાયરના ગેઇનને ઇન્ક્રીઝ કરે છે. ઇટ્સ કેપેબિલિટી ઓફ ઇન્ક્રીઝિંગ ધ પાવર ઓફ ધ ઓરિજિનલ સિગ્નલ, સો ઇટ ઇઝ યુઝ ઇન ઓસિલેટર સર્કિટ. અને ડિસએડવાન્ટેજની અંદર આ પ્રકારના જે ફીડબેક નેટવર્કની અંદર ડિસ્ટોર્ઝન્સ અને ઇન્સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થઈ શકે છે. અને લાસ્ટ વન ઇઝ ધ એપ્લિકેશન્સ. ધ પોઝિટિવ ફીડબેકનો મેઇન યુઝ ઓસિલેટર સર્કિટમાં યુઝ થાય છે. નેક્સ્ટ જે છે ગેઇન ઓફ પોઝિટિવ ફીડબેક એમ્પ્લીફાયર. અહીંયા આપણને આપેલું છે ઓપન લૂપ વોલ્ટેજ ગેઇન અને સેકન્ડ જે આવશે ક્લોઝ લૂપ વોલ્ટેજ ગેઇન. તો ઓપન લૂપ વોલ્ટેજ ગેઇનમાં ગેઇન કોને કહેવાશે? It is the ratio of output voltage to the input voltage. A is equal to the gain. A જે છે એ ઓપન લૂપ વોલ્ટેજ ગેઇન છે અને એનું જે ઇક્વેશન થશે આઉટપુટ અપોન ઇનપુટ, ધ રેશિયો ઓફ આઉટપુટ વોલ્ટેજ ટુ ધ ઇનપુટ વોલ્ટેજ. તો અહીંયા જો એક એમ્પ્લીફાયર બતાવેલું છે, V in મીન્સ ઇનપુટ વોલ્ટેજ છે અને V out દેટ મીન્સ આઉટપુટ વોલ્ટેજ છે. તો આઉટપુટ વોલ્ટેજ અપોન ઇનપુટ વોલ્ટેજ કરીશું ઇઝ ઇક્વલ ટુ થશે A. A is equal to the open loop voltage gain છે અને V0 આઉટપુટ વોલ્ટેજ અને V in ઇનપુટ વોલ્ટેજ. નેક્સ્ટ જે આવશે ક્લોઝ લૂપ વોલ્ટેજ ગેઇનની અહીંયા સર્કિટ આપેલી છે જે ક્લોઝ લૂપ નેટવર્ક બતાવેલું છે. VS જે ટર્મિનલ અહીંયાથી યુઝ કરેલો છે ઇનપુટ સાઇડનું, જે મીન્સ સોર્સ વોલ્ટેજ છે, ત્યાંથી આપણે ઇનપુટ આપેલું છે એઝ એમ્પ્લીફાયરને. તો V ઇનનો જે ટર્મિનલ છે અહીંયાથી V આઉટમાં આપેલો છે. એ જ રીતે સેમ થિંગ નીચે જે બીટા લખેલું છે એ આપણું ફીડબેક નેટવર્ક યુઝ કરેલું છે.
તો જે એમ્પ્લીફાયરને જે ઇનપુટ આપેલું છે અને એમ્પ્લીફાયરના આઉટપુટમાંથી એક ટર્મિનલ કનેક્ટ કરીને આપણે ફીડબેક નેટવર્કને આપેલું છે. સેમ થિંગ જે એમ્પ્લીફાયરના જે આઉટપુટ વોલ્ટેજ જે છે ત્યાંથી એક ટર્મિનલ આપણે ફીડબેક નેટવર્કને આપેલો છે અને ત્યાંથી ફીડબેક નેટવર્કને પાછું એમ્પ્લીફાયરને આપેલું છે. એટલે એક આખું ક્લોઝ લૂપ સર્કિટ ક્રિએટ થશે અને જે સેકન્ડ ટર્મિનલ જે છે એને આપણે સપ્લાય વોલ્ટેજ સાથે આપેલો છે. એટલે એ જે છે એ ઓપન લૂપ વોલ્ટેજ ગેઇન છે અને અહીંયા આપણે જે યુઝ કરેલું છે સેકન્ડ થિંગ એ ઇઝ ઇક્વલ ટુ વી આઉટ અપોન વી ઇન, જે ગેઇન બતાવે છે આઉટપુટ વોલ્ટેજ અને ઇનપુટ વોલ્ટેજ એઝ એ એમ્પ્લીફાયરનો. હવે સેમ વસ્તુ જે બીટા માટે આપણે યુઝ કરેલી છે, તો બીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો બીટા ઇઝ ઇક્વલ ટુ વીએફ. વીએફનો મતલબ થશે ફીડબેક વોલ્ટેજ અને આઉટપુટ. તો ઇક્વેશન જે છે આપણું ગેઇનનું એ શું છે? તો રેશિયો ઓફ આઉટપુટ વોલ્ટેજ ટુ ધ ઇનપુટ વોલ્ટેજ. તો અહીંયા જે નીચે ફીડબેક નેટવર્ક આપેલું છે એનું ઇનપુટ થશે એમ્પ્લીફાયરનું આઉટપુટ. મીન્સ કે વી આઉટ જે એમ્પ્લીફાયરનું આઉટપુટ છે એ ફીડબેક નેટવર્કનું શું થઈ જશે? ઇનપુટ થઈ જશે. એન્ડ સેમ થિંગ જે ફીડબેક વોલ્ટેજ જે છે એ આઉટપુટ છે, અહીંયા વી એફ જે બતાવેલું છે, એટલે વી એફ અપોન થશે વી આઉટ. તો આ રીતનું થશે બંનેના ગેઇન. તો નેક્સ્ટ હવે આપણે જોઈએ કે ડેરિવેશન્સ ઓફ વોલ્ટેજ ગેઇન ઓફ પોઝિટિવ ફીડબેક એમ્પ્લીફાયર. તો અહીંયા જે ઇક્વેશન આપેલું છે સેમ થિંગ ફિગર ઉપરથી જ આપેલું છે. તો એની અંદર જે ફ્રેક્શન આપેલો છે બીટા of the output voltage V0 be supplied back to the input, then the input voltage Vi can be written as Vi is equal to શું થશે? તો Vs plus Vf. અને હવે જે Vfનો મતલબ થશે ફીડબેક વોલ્ટેજ. તો Vi ઇનપુટ જે છે એ ઇઝ ઇક્વલ ટુ થશે Vs પ્લસ Vf. અને જે ફીડબેક વોલ્ટેજનું ઇક્વેશન હમણાં આપણે જોયું હતું કે બીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો વીએફ અપોન વી આઉટ, જે એનો ગેઇન હતો. વી આઉટ મતલબ એમ્પ્લીફાયર થ્રુ જે V0 આઉટપુટ વોલ્ટેજ નીકળે છે એ આપણો ફીડબેક નેટવર્કનો શું હતો? ઇનપુટ હતો. એન્ડ સેમ થિંગ જે આઉટપુટ છે વીએફ છે ફીડબેક વોલ્ટેજ. તો બીટા ઇઝ ઇક્વલ ટુ થશે વીએફ અપોન V0. તો અત્યારે આપણે વીએફની જે કિંમત છે તો વીએફ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો ફીડબેક વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ આઉટપુટ વોલ્ટેજ થશે. તો જે ઇક્વેશન છે વી ઇઝ ઇક્વલ ટુ થશે વીએસ પ્લસ વીએફ. હવે ફોર પોઝિટિવ જે ફીડબેક છે એની અંદર આપણે શું કરીશું? જે ફર્સ્ટ ઇક્વેશન છે એની અંદર વીએફની કિંમતને એડ કરીશું. એટલે જે ફાઇનલ ઇક્વેશન બનશે પર્ટિક્યુલર પોઝિટિવ ફીડબેક માટે એ થશે વી ઇઝ ઇક્વલ ટુ વીએસ એઝ ઇટ ઇઝ પ્લસ વીએફ. વીએફની જગ્યાએ આવશે બીટા V0. ઓકે. દેન હવે આપણે ઓપન લૂપ વોલ્ટેજ ગેઇનની વાત કરીએ. તો ઓપન લૂપ વોલ્ટેજ ગેઇન એ ઇઝ ઇક્વલ ટુ એનું ઇક્વેશન હતું V0 અપોન VI. તો ઓપન લૂપ વોલ્ટેજ ગેઇન એ ઇઝ ઇક્વલ ટુ V0 અપોન VI. દેન V0 ઇઝ ઇક્વલ ટુ, તો V0 ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઓપન લૂપ વોલ્ટેજ ગેઇન એ ઇન્ટુ VI. તો V0 ઇઝ ઇક્વલ ટુ થશે આપણે આની અંદર જે બીટાની જે એ ઇન્ટુ VI. તો V0 ઇઝ ઇક્વલ ટુ, હવે આ જે ઇક્વેશન છે આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ઓપન લૂપ વોલ્ટેજ ગેઇન ઇન્ટુ શું થશે? ઇનપુટ વોલ્ટેજ. તો અહીંયા જે ઉપરની સાઈડ જે VI ઇઝ ઇક્વલ ટુ VS પ્લસ બીટા V0 આપેલું છે એની કિંમતને આપણે મૂકીશું ઇક્વેશન નંબર 3માં. તો V0 ઇઝ ઇક્વલ ટુ થશે A ઇન બ્રેકેટ VS પ્લસ બીટા V0. તો હવે આપણે એને મલ્ટીપ્લાય કરી દઈએ તો V0 ઇઝ ઇક્વલ ટુ થશે A ઇન્ટુ VS પ્લસ A બી બીટા V0. અહીંયા આપણે ઇક્વેશન નંબર 4 જે તમને દેખાય છે એની અંદર શું કરેલું છે? મલ્ટીપ્લાઇડ કરેલું છે બંનેની સાથે, VS સાથે અને સેકન્ડ બીટા V0 સાથે ઓપન લૂપ વોલ્ટેજ ગેઇન A. સેકન્ડ V0ને આપણે કોમન લેવા માટે V0ના જે સ્ટેપ છે એને આપણે એક સાથે લઈએ. તો A અને બીટા V0 છે એ પ્લસ સાઇન છે, પેલી બાજુ લઈ જઈશું તો માઇનસ થઈ જશે. તો ઇક્વેશન બનશે V0 માઇનસ A બીટા V0 ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ VS. ઓકે, ખ્યાલ આવશે? અહીંયા કોઈ ચેન્જ નથી કર્યો. જે આલ્ફા બીટા અને V0 જે આપેલું છે
એને આપણે રાઈટ સાઈડ, તો V0 માઇનસ થઈ જશે, અહીંયા પ્લસ છે તો પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે. હવે આપણે શું કરીશું, V0 ને કોમન લઈ લઈએ તો ઇક્વેશન બનશે 1 માઇનસ a અને બીટા ઇઝ ઇક્વલ ટુ AVS. તો હવે V0 અપોન VS કરીએ છીએ, અહીંયા આપણે કોમન લીધું, અહીંયા ખ્યાલ આવશે V0 1 માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ VS. હવે VS જે ઉપર છે એને આપણે V0ની નીચે લઈ લઈએ છીએ, તો V0 અપોન VS અને જે 1 માઇનસ a બીટા છે એને આપણે એની નીચે લઈ લઈએ છીએ, તો V0 અપોન VS ઇઝ ઇક્વલ ટુ થશે a અપોન 1 માઇનસ a ઇન્ટુ બીટા. ખ્યાલ આવશે. But the V0 upon VS is known as the voltage gain of the amplifier with feedback and is denoted by AF. This is known as closed loop voltage gain. જે AF છે V0 upon VS નો જે રેશિયો છે એને આપણે શું કહીએ છીએ, વોલ્ટેજ ગેઇન ઓફ ધ એમ્પ્લીફાયર વિથ ફીડબેક, નોટ વિધાઉટ, વિથ ફીડબેક, અને એને આપણે બતાવીશું AF થી. તો AF શું છે, તો ક્લોઝ લૂપ વોલ્ટેજ ગેઇન છે. હવે ક્લોઝ લૂપ વોલ્ટેજ ગેઇન વિથ નેગેટિવ ફીડબેક કેન બી રિટન એઝ, તો AF ઇઝ ઇક્વલ ટુ શું છે, ઇક્વેશન્સ જે આપણે અહીંયા લખેલું છે V0 અપોન VS, અને AF બરાબર શું થશે, તો V0 અપોન VSની જગ્યાએ આપણે AF લખીશું તો 1 અપોન 1 માઇનસ આલ્ફા બીટા. તો AF જેને આપણે શું કહીએ છીએ, ક્લોઝ લૂપ વોલ્ટેજ ગેઇન વિથ ફીડબેક, AF ઇઝ ઇક્વલ ટુ A અપોન 1 માઇનસ આલ્ફા બીટા. હવે આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ શું છે, ફીડબેક ફેક્ટર છે. આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ ધ ફીડબેક ફેક્ટર અને બીટા ઇઝ ઇક્વલ ટુ ધ ફીડબેક રેશિયો, તો એને ફ્રેક્શન પણ કહી શકીએ છીએ. અને 1 માઇનસ AB જે છે ઇઝ ઇક્વલ ટુ ધ લૂપનો ગેઇન છે. ઓકે, તો યાદ રહેશે. આ રીતે જે ઇક્વેશન જે ફાઇન્ડ કરીએ છીએ એ આપણે ફાઇન્ડ કરીએ છીએ ક્લોઝ લૂપ વોલ્ટેજ ગેઇનનું. ધ ટર્મ AB ઇઝ નોન એઝ ધ ફીડબેક ફેક્ટર એન્ડ બીટા ઇઝ કોલ્ડ ધ ફીડબેક રેશિયો એન્ડ 1 માઇનસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ ધ લૂપ ગેઇન, કોલ્ડ ઇઝ ધ લૂપ ગેઇન. તો ખ્યાલ આવશે. આગળનું જે છે એ ઓપન લૂપ વોલ્ટેજ ગેઇન છે. ઓપન લૂપ વોલ્ટેજ ગેઇનમાં સિમ્પલ છે, એઝ એ એમ્પ્લીફાયરને તમે કોઈ ઇનપુટ પાસ કરશો તો VI એમ્પ્લીફાયરને ઇનપુટ એન્ડ ધેન આઉટપુટ ઇઝ V0. તો ઓપન લૂપ વોલ્ટેજ ગેઇન A ઇઝ ઇક્વલ ટુ શું થશે, ધ રેશિયો ઓફ આઉટપુટ ટુ ધ ઇનપુટ વોલ્ટેજ, તો V0 અપોન VI આ થશે A. એન્ડ સેમ ક્લોઝ લૂપ વોલ્ટેજ ગેઇન જે છે એન્ડ જે ડેરિવેશન્સ ઓફ વોલ્ટેજ ગેઇન ઓફ પોઝિટિવ ફીડબેક એમ્પ્લીફાયર પર્ટિક્યુલર ક્લોઝ લૂપ વોલ્ટેજ ગેઇન માટે, તો એનું ઇક્વેશન્સ આ રહેશે. આગળ જે સર્કિટ ડાયાગ્રામ છે એ જ સર્કિટ ડાયાગ્રામ ઉપરથી તમે આને ડિરાઈવ કરી શકો છો. આમાં સિમ્પલ ટેકનિક છે, કોઈ વસ્તુ ખ્યાલ ના આવે તો એક સિમ્પલ જોઈ લો. ઇનપુટ વોલ્ટેજથી સ્ટાર્ટ કરીએ છીએ VS પ્લસ VF, અને આપણે શું લીધું છે, તો ફીડબેક વોલ્ટેજ જે હતા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ V0. પછી એની કિંમત જે છે VFની અંદર કન્સિડર કરી લો એટલે આખું ઇક્વેશન બની જશે. એ ઇક્વેશનને આપણે ઓપન લૂપ વોલ્ટેજ ગેઇનના ઇક્વેશનની અંદર મૂકીએ છીએ, તો આઉટપુટ વોલ્ટેજ V0 ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ VI હતું. તો સેમ થિંગ VIનું જે ઇક્વેશન છે એ આપણે VI આઉટપુટ વોલ્ટેજના ઇક્વેશનમાં મૂકીએ અને ધેન આફ્ટર મલ્ટિપ્લિકેશન કરો A ઇન્ટુ બ્રેકેટમાં જે કમ્પોનન્ટ છે એની સાથે, ધેન આફ્ટર જે સ્ટેપ છે આઉટપુટ વોલ્ટેજના બંનેને એકસાથે મૂકો એટલે પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે. એના પછી શું આવશે, સેમ કોમન કાઢી લો. કોમન કાઢ્યા પછીનું જે મેઇન ફેક્ટર છે કે V0 અપોન VS. હવે V0 અપોન VS ઇઝ નોન એઝ ધ વોલ્ટેજ ગેઇન ઓફ ધ એમ્પ્લીફાયર વિથ ફીડબેક, જેને આપણે AFથી બતાવીએ છીએ, અને એને શું કહેવામાં આવશે, તો ક્લોઝ લૂપ વોલ્ટેજ ગેઇન કહેવામાં આવશે. ઓકે, પછી ડાયરેક્ટ ઇક્વેશન્સ AF ઇઝ ઇક્વલ ટુ A અપોન 1 માઇનસ આલ્ફા બીટા. પછી એને તમે નીચે લખી શકો છો કે A ઇઝ ઇક્વલ ટુ ધ ઓપન લૂપ વોલ્ટેજ ગેઇન વિધાઉટ ફીડબેક, અને AF છે એ ક્લોઝ લૂપ વોલ્ટેજ ગેઇન વિથ ફીડબેક. ઓકે, એન્ડ લાસ્ટની અંદર જે બતાવેલું છે AB જે છે ફીડબેક ફેક્ટર, બીટા ફીડબેક રેશિયો એન્ડ 1 માઇનસ આલ્ફા બીટા ઇઝ કોલ્ડ લૂપ ગેઇન. ઓકે, થેન્ક યુ.